અમદાવાદના કાલુપુર બ્રિજ પરના દુકાનદારોને એમસીની નોટિસ। બ્રિજ પર આવેલ 102 દુકાનને 24 કલાકમાં ખાલી કરવાની નોટિસ છે। એમસીએ નોટિસ પાઠવતા દુકાનદાર અને વેપારીઓમાં આક્રોશ પણ। દુકાન ખાલી કરવામાં આવે તો ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે। વૈકલ્પિક જગ્યા તેમજ દિવાળી સુધીનો સમય આપવાની માંગ કરી। દિવાળીને લઈ અન્ય જોડેથી પૈસા લઈ સામાન ભર્યો। વેપારી સંગઠન દ્વારા રેલવેના કામને લઈ દુકાન જર્જરિત થયાનો આક્ષેપ છે। રેલવે પણ સ્વીકારે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વીકારે છે કે જ્યારથી હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ થયો હતો એ લોકો ત્યારથી આવ્યા છે। એ લોકો કાયદેસર છે, કાયદેસર ભાડું આપીએ છીએ, કાયદેસર ટેક્સ ભરીએ છીએ। હવે દિવાળીના ટાઈમથી આ લોકો જાય ક્યાં? અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ લોકોને વિકલ્પ વ્યવસ્થા આપે, દિવાળી સુધી આ લોકોને ટાઈમ આપે। એને પછી વિચારી પછી, કેમ કે આજે બધાના લોન લીધેલા હોય, ઘરનું લોન હોય, ગાડીનું લોન હોય, ઘરમાં પ્રસંગ હોય, તો એ તો રોડ પર આવી જશે। તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આ જો આ કોર્પોરેશન નોટિસ આપ્યો છે કે એક જ દિવસમાં તમે ખાલી કરી આપો, એ ક્યાં વ્યાજબી છે? એ પોસિબલ છે? તો મહેરબાની કરી વેપારી સાથે અન્યાય નહીં કરો। આ વેપારી છે। અહીંયા 70 વર્ષ થઈ ગયા છે દુકાન। અમારા પહેલાં ફાધર બેસતા હતા, હવે અમે બેસીએ છીએ। રોજી રોટી આવે છે, ચલાવીએ છીએ બધું। આ બધું અમારે વ્યવસ્થિત કરી આપે તો અમે કોઈ આપી દઈએ દુકાન। કોઈ એવું નથી અમારે બીજી ઠેકાણે કોઈ રોજી રોટી। અમારા બધા પરિવારના ક્યાં જવાના? આજે આટલો બધો પરિવાર દુકાન ઉપર જ બધું ચાલે છે। અને વેપારીઓને પૈસા હાલવાના હોય, દિવાળીનો ટાઈમ હોય, બધાને લોન બોન ચૂકવવાની હોય, એટલે આ બધું લોન બી લીધેલી હોય। વેપારીઓના પૈસા છે, આ બધું વેપારીને બી દિવાળીમાં પૈસાની જરૂર હોય, એટલે આ બધું સેટિંગ હોય। આ દિવાળીના ટાઈમમાં અમે ક્યાં જવાના દુકાન ખાલી કરી? એટલે અમારે રોડ ઉપર આવી જવાય પછી। હાલ તો નોટિસ એક દિવસનો ખાલી તો થાય નહીં દુકાન, વ્યવસ્થા કરવી પડે ને અમારે। સાહેબ, અમે બહારથી પૈસા લીધેલા છે। આજે અમે ધંધો કરીએ છીએ। આજે 70 વર્ષથી ધંધો કરીએ છીએ, પણ આપણે ટેક્સ છે વગેરે છે બધું આપણે ભરીએ છીએ। કોઈ આપણે એવું બાકી રાખતા નહીં। આ લોકોએ અમને નોટિસ આપેલી છે કે એક જ દિવસમાં ખાલી કરો। હવે એક જ દિવસમાં આપણે ક્યાં ખાલી કરીએ સાહેબ? આજે દિવાળીનો ટાઈમ છે, આપણે કોઈને પૈસા આલવાના હોય, કોઈ આપણે પૈસા લીધા હોય તો અમે કેવી રીતે એ લોકોને આપીએ? મહેરબાની કરી અમને કોઈ સહાયતા આપો, થોડું સમય આપો, થોડું ટાઈમ આપો અમને।